મિત્રો આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ની અંદર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તી હતા. અગાઉ બે મુદ્દાઓની ચર્ચા આપણે કરી ગયા હતા. કયા બે મુદ્દા? એક તો આયનીકરણ એન્થાલ્પી અને બીજી વાત કરતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીમાં તત્વના પરમાણુને ઇલેક્ટ્રોન ગુમાવવાનો હોય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન મેળવવાનો હોય છે. એટલે આપણે એ જાણીએ છીએ કે આયનીકરણ એન્થાલ્પીમાં ઉર્જા આપવી પડે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઉર્જા મુક્ત થાય છે. અને એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે વાત કરીએ તો ઋણ હોય, બરાબર છે, જ્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. જોકે અપવાદરૂપ તત્વો, દાખલા કે નિષ્ક્રિય વાયુ તત્વો, સમૂહ નંબર 18ના તત્વો છે, એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. એના રીઝન, એનું જે કારણ છે આપણે ભણી ચૂક્યા છીએ, કારણ કે સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાની વાત હતી. વિદ્યુત ઋણતા. મિત્રો ઘણા બધાને સમજવામાં મિસ્ટેક થઈ જાય છે કે ઘણા બધાના મગજમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા એક જ માની લે છે. વસ્તુ એક નથી, બંને ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અલગ વસ્તુ છે, વિદ્યુત ઋણતા અલગ વસ્તુ છે. એની વ્યાખ્યા આપણે અગાઉના લેક્ચરમાં લખી ચૂક્યા હતા, ધ્યાન રાખજો. છતાં હું ફરીથી લખું છું, ધ્યાન રાખજો કે રાસાયણિક સંયોજનમાં, ધ્યાન રાખજો, વ્યાખ્યા લખું છું કે રાસાયણિક સંયોજન પછી સહસંયોજક બંધ ધરાવતું સંયોજન, ધ્યાન રાખજો. તો રાસાયણિક સંયોજનમાં કયા? તો સહસંયોજક બંધના, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની જે પરમાણુની ક્ષમતા છે, ધ્યાન રાખજો, બરાબર છે, પરમાણુની ક્ષમતા ના કયા માપને? ગુણાત્મક માપને શું કહીશું આપણે? વિદ્યુત ઋણતા કહે છે. ખબર પડશે મિત્રો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં અલગ વસ્તુ હતી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું હતું કે વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. અહીંયા ઇલેક્ટ્રોન મેળવવાની વાત નથી, ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની વાત છે. આકર્ષણ છે અહીંયા, ધ્યાન રાખજો. અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાનો નથી, મેળવવાનો નથી. હવે આકર્ષવાની ક્ષમતા દરેક પરમાણુની અલગ અલગ છે. આવર્ત કોષ્ટકના બધા જ તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એક સમાન હોઈ શકે નહીં. અને એટલે સ્પષ્ટ વાત કરી છે કે વિદ્યુત ઋણતા જે છે એનું મૂલ્ય સીધું માપવું હોય તો એ શક્ય નથી, બરાબર. એટલે કે નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી. અને એટલે વિદ્યુત ઋણતાના માપન માટે કેટલાક માપક્રમો રજૂ કરેલા છે, આપણે ધ્યાન રાખજો. મેં વિધાન લખ્યું હતું આગળના લેક્ચરમાં, તમને ખબર હશે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય માપવું છે તો નિરપેક્ષ મૂલ્ય તો માપવું પોસિબલ નથી, બરાબર. તો વિદ્યુત ઋણતાનું માપન કરવું હોય તો એના માટેના માપક્રમ કયા કયા? તો લખું છું, સ્પષ્ટ વાત કરું છું. વિદ્યુત ઋણતાના માપન માટેના માપક્રમ. તો મિત્રો 3 માપક્રમ છે, મેં લખ્યા હતા, યાદ હશે તમને અગાઉના લેક્ચરમાં. ફરીથી હું લખું છું, માપક્રમ. તો એ માપક્રમ જુદા જુદા 3 અહીંયા આપણી બુકમાં છે, બરાબર. એક છે પાઉલિંગ માપક્રમ, નંબર 1 પાઉલિંગ અથવા પાઉલિંગનો માપક્રમ. એક માપક્રમ આપણી જોડે આ છે, બરાબર.
બીજો માપક્રમ છે મુલિકન મફે માપક્રમ. ધ્યાન રાખજો. મુલિકન મફે એક આ માપક્રમ છે. અને ત્રીજો જે માપક્રમ છે ધ્યાન રાખજો, ઓલ્ડ્રેડ રોર્ચાવ માપક્રમ છે. તમને ઓબ્જેક્ટિવ પ્રશ્ન વિકલ્પ વાળા પૂછે કે નીચેના પૈકી કયો માપક્રમ વિદ્યુત ઋણતાના માપન માટે યોગ્ય નથી, તો આ ત્રણ યોગ્ય છે. જે ચોથો વિકલ્પ હોય એ નથી. સીધી વાત છે, આ ત્રણ સિવાયનો હોય એ. બરાબર છે. હવે આ બધા પૈકી સૌથી વધારે માપક્રમ જે વપરાતો હોય ધ્યાન રાખજો, તો એ છે પહેલો પાઉલિંગનો માપક્રમ. કયો છે? પાઉલિંગનો. અને એટલે આપણે લખી શકીએ કે આ પૈકી પાઉલિંગ માપક્રમ વધુ વ્યાપક રીતે વપરાય છે. જે પાઉલિંગનો માપક્રમ છે એ જ સૌથી વધુ વપરાય છે. હવે પાઉલિંગે શું કર્યું? તો આવર્ત કોષ્ટકના જે તત્વો હતા મિત્રો એનો અભ્યાસ કર્યો. બરાબર છે. અને એ અભ્યાસમાં એને એવું જોવા મળ્યું કે આખા આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષતું જો તત્વ હોય અથવા ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષતું તત્વ હોય તો એને ફ્લોરિન માલુમ પડ્યું. કયું માલુમ પડ્યું? ફ્લોરિન. અને એને ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 સ્વીકારી દીધી છે. ધ્યાન રાખજો. તો એને શું કર્યું ધ્યાન રાખજો, તો પાઉલિંગે કોને મેં કહ્યું આમ? ફ્લોરિનને કેવું તત્વ ગણ્યું છે? સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધુ ક્ષમતાવાળું. કેવું? સૌથી વધુ ક્ષમતાવાળું. ધ્યાન રાખજો, કેવું કહ્યું છે? ધ્યાન રાખજો, તો સૌથી વધુ ક્ષમતાવાળું તત્વ ગણી અને એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સૂચવ્યું છે. ધ્યાન રાખજો. અને એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 સૂચવ્યું છે. ધ્યાન રાખજો, તેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 સૂચવ્યું. બરાબર છે. મતલબ ફ્લોરિનની વિદ્યુત ઋણતા એને 4 ગણી. કોની? ફ્લોરિનની. એનો મતલબ કે આવર્ત કોષ્ટકના બીજા તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ફ્લોરિન કરતાં તો ઓછી જ છે. એનો મતલબ કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કેટલી? તો 4. બાકીના તત્વોની તો 4 થી ઓછી હશે. એ તો સ્પષ્ટ થયું. ધ્યાન રાખજો. અને એટલા માટે યાદ રાખજો કે બીજું મહત્વની બાબત એ છે કે વિદ્યુત ઋણતા કોઈ એક તત્વની ફિક્સ ના રહી શકે મિત્રો. કેમ? કે એ તત્વ બંધથી કયા તત્વ સાથે જોડાયેલું છે ધ્યાન રાખજો, એના ઉપર ડિપેન્ડ છે. એટલે વિદ્યુત ઋણતાનું કોઈ એક તત્વ માટે વાત કરીએ તો મૂલ્ય અચળ હોતું નથી. એટલે આપણે સ્પષ્ટ લખી શકીએ કે વિદ્યુત ઋણતા, જે પણ વિદ્યુત ઋણતા હોય, બરાબર છે, એ કોઈ આપેલ તત્વ માટે, કોઈ આપેલ તત્વ માટે
કેવી નથી હોતી? તો અચળ હોતી નથી. વિદ્યુત ઋણતા કોઈ પણ આપેલ તત્વ, પછી એક્સ વાય ઝેડ ગમે તે લો, એના માટે અચળ હોતી નથી. તેનું મૂલ્ય કોના ઉપર છે? મેં હમણાં જ કહ્યું કે તત્વ બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે એના ઉપર છે. એટલે આપણે લખી શકીએ કે તેનું મૂલ્ય આપેલું તત્વ અથવા તે તત્વ બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે તેના પર આધાર રાખે છે. એનો મતલબ શું થયો કે કોઈ તત્વ માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ફિક્સ ના હોઈ શકે, બદલાતું રહી શકે છે. એ તત્વ બીજા કયા તત્વ સાથે જોડાય છે એ ખાસ મહત્વનું છે મિત્રો. ફ્લોરિનને તો ચાર્જ સ્વીકારી લીધી છે, કઈ ગણતરી હોતી નહીં, પાવલિંગે આપ્યું છે એટલે આપણે સ્વીકારી લીધું છે, બરાબર છે. હવે વાત કરીએ કે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવી રીતે નક્કી થયું? તો મેં વાત કરી માપક્રમના આધારે. જુદા જુદા 3 માપક્રમ, એમાં સૌથી વધારે માપક્રમ વપરાતો હોય કયો? તો પાવલિંગનો માપક્રમ છે. હવે વિદ્યુત ઋણતાના આવર્તી વલણની મિત્રો વાત કરીએ કે સમૂહમાં અને આવર્તમાં વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય છે એ આપણે જાણવું છે, બરાબર. એટલે હવેનો પોઈન્ટ આપણે લઈએ છીએ વિદ્યુત ઋણતાના આવર્તી વલણો. કેવા? અથવા વિદ્યુત ઋણતા અને આવર્તી વલણ. કે આવર્ત કોષ્ટકમાં કઈ બાજુથી કઈ બાજુ જાઓ તો વિદ્યુત ઋણતા વધે છે, અને કઈ બાજુથી કઈ બાજુ જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે છે. મિત્રો ધ્યાન રાખજો. તો જનરલી એવું જોવા મળે છે કે આવર્તમાં તમે ડાબી બાજુથી કઈ બાજુ જાઓ? જમણી બાજુ. તો તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે છે, બરાબર. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે જાઓ વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. એટલે આપણે સ્પષ્ટ લખી લઈએ પહેલો મુદ્દો. કારણો શું તે પછી સમજીએ, બરાબર છે. આપણે લખી શકીએ સામાન્ય રીતે આવર્તમાં કઈ બાજુથી કઈ બાજુ? તો ડાબી બાજુથી કઈ બાજુ તરફ? જમણી બાજુ તરફ. સામાન્ય રીતે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે, બરાબર. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે, બરાબર છે. કોઈ પણ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વિદ્યુત ઋણતા હંમેશા શું થાય છે? વધે છે. યાદ રાખજો. ટૂંકમાં આવર્તમાં શબ્દ છે વધે છે, અને સમૂહમાં તમે જાઓ તો નીચે તરફ ઘટે છે, બરાબર. હવે એના કારણ શું હોઈ શકે? તો કારણની મિત્રો ચર્ચા કરીએ છીએ. ધ્યાન રાખજો હવે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે તો ઘટવા માટે જવાબદાર પરિબળ કયું? ધ્યાન રાખશો. તો એની ચર્ચા હવે કરીએ મિત્રો આપણે. તો પૂરેપૂરું ધ્યાન આપશો જરા. કે વિદ્યુત ઋણતા ઘટવાનું કારણ શું, વધવાનું કારણ શું? આ ખાસ મહત્વનું છે આપણી પાસે, કારણ કે તમને દરેક પોઈન્ટ પાછળ રીઝનની ખબર હોવી જોઈએ. મિત્રો ધ્યાન રાખજો. હવે પહેલી જ વાત કરું છું એક જ આવર્તમાં. તો એક જ આવર્તમાં આપણે ભણી ચૂક્યા પરમાણુ ત્રિજ્યા શું થાય? ઘટે.
અને પરમાણુ ત્રિજ્યા ઘટે, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, કદ જેટલું નાનું થાય તો એટલી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય. સમજો, ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવું હોય તો નાના કદનું તત્વ વધારે આકર્ષશે, મોટા કદનું ઓછું આકર્ષશે. બરાબર છે? તે આપણે લખી શકીએ, ધ્યાન રાખજો. એટલે શું થાય છે કે એક જ આવર્તમાં, કારણ શું, તો આવર્તની વાત કરતો, એક જ આવર્તમાં શું થશે મિત્રો? તત્વની પરમાણુ ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. આપણે લખી શકીએ પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. ધ્યાન રાખજો. તો એક જ આવર્તમાં ગયા તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે. તેમ શું થવાનું? તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર છે, એટલે કે સંયોજકતા, એટલે લખી શકીએ તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, મતલબ કેવા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે પડે છે, એક જ આવર્તમાં પરમાણુ ત્રિજ્યા ઘટે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે, બરાબર, અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ કેવું હોય? વધારે હોય. બરાબર છે? તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું શું થશે? આકર્ષણ વધે છે. અને આકર્ષણ વધ્યું તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધી કે નહીં? અને તેથી વિદ્યુત ઋણતા શું થાય છે? ધ્યાન રાખજો. તેથી શું થવાનું? વિદ્યુત ઋણતા વધે છે. તેથી લખી શકીએ તેથી વિદ્યુત ઋણતા વધે છે. આ સ્પષ્ટ છે મિત્રો, ધ્યાન રાખજો. તો આ વાત કરી આપણે એક જ આવર્તમાં. હવે એક જ સમૂહની વાત કરી, ધ્યાન રાખજો. તો એક જ સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો પરમાણુ ત્રિજ્યા શું થાય? વધે. અને પરમાણુ ત્રિજ્યા વધે તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ શું થાય? ઘટે. ધ્યાન રાખજો. અને એટલે વિદ્યુત ઋણતા શું થાય? ઘટે છે. એટલે આપણે લખી છીએ કે એક જ સમૂહમાં ઉપરથી કઈ તરફ? નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા શું થાય છે? શું થશે મિત્રો? વધે છે. હવે આ મુદ્દો એડ કરતો નથી, ધ્યાન રાખજો. એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ વધે છે કે શું થયું? ઘટે છે. અને તેથી આપણે લખી શકીએ તેથી વિદ્યુત ઋણતા શું થશે મિત્રો? ઘટે છે. તો સમૂહમાં વિદ્યુત ઋણતા શું થઈ મિત્રો? ઘટે છે. બીજી એક મહત્વની વાત છે, ધાત્વિક ગુણ કે અધાત્વિક ગુણ. તો એના માટે વિદ્યુત ઋણતા જવાબદાર છે. ધ્યાન રાખજો. એટલે આપણે લખી શકીએ વિદ્યુત ઋણતા અને તત્વના ધાત્વિક ગુણધર્મ એકબીજાના કેવા? વ્યસ્ત પ્રમાણમાં છે. ધ્યાન રાખજો. કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત સંબંધમાં છે. એટલે આપણે લખી શકીએ વિદ્યુત ઋણતા અને બીજું શું કહ્યું? તત્વનો ધાત્વિક ગુણધર્મ અથવા તત્વોના કયા? ધાત્વીય ગુણ એકબીજાના કેવા સંબંધમાં છે? વ્યસ્ત સંબંધમાં છે. યાદ રાખજો. એનો મતલબ શું મિત્રો? કે વિદ્યુત ઋણતા જેટલી વધારે હશે એટલો તત્વનો ધાત્વીય ગુણ કેવો? ઓછો. તો અધાત્વીય ગુણ કેવો હશે? વધારે હશે. એટલે આપણે સીધું લખી શકીએ કે જે તત્વની વિદ્યુત ઋણતા
વધારે તેવા તત્વો તેમ તેનો લખી શકે અથવા તેમ તેનો અધાત્વિક ગુણ વધારે. કયો? અધાત્વીય ગુણ વધારે. સમજો મેં લખ્યું છે ધાત્વીય નહીં, અધાત્વીય વધારે. સંબંધ સમજો. વિદ્યુત ઋણતા વધારે તો અધાત્વીય ગુણ વધારે, મતલબ ધાત્વિક ગુણ કેવો થયો? ઓછો થયો. બરાબર છે. ટૂંકમાં વિદ્યુત ઋણતા એ શું છે કે બંધકારક જે પરમાણુ છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ જે છે એનું શું છે? સાપેક્ષ પરિણામ. એટલે છેલ્લો મુદ્દો લખી દઉં છું. વિદ્યુત ઋણતા શું છે મિત્રો? તો બંધકારક પરમાણુની, કેવો પરમાણુ? બંધ બનાવતો, એટલે કે બંધકારક પરમાણુ જે છે એની શું? તો ઇલેક્ટ્રોન આકર્ષવાની, શાની? ઇલેક્ટ્રોન આકર્ષવાની. મગજમાં રાખજો. વિદ્યુત ઋણતા એ બંધકારક પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની જે શક્તિ છે, બરાબર છે, એનું સાપેક્ષ પરિણામ છે. મિત્રો આના બધી એક વસ્તુ તમને ક્લિયર સમજી ચૂક્યા હશો કે વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ બેનો સંબંધ છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની કોઈ વાત જ નથી આવતી. અહીંયા તો ધ્યાન રાખજો. બરાબર છે. એટલે વિદ્યુત ઋણતા એ અલગ પોઈન્ટ છે, તમારા મગજમાં આવી ગયું હશે. બરાબર છે. અને જે વાત કરી ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ હોય તો એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત હોય તો આયનીકરણ ઉર્જા છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિની વાત આવી તો વિદ્યુત ઋણતા. ત્રણ વસ્તુ બરાબર મગજમાં ફિટ કરજો. આયનીકરણ એન્થાલ્પી તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન મેળવવાની વાત છે, અને વિદ્યુત ઋણતા તો બંધમાં રહેલા બે પરમાણુ છે એમની પોતાની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. અને આકર્ષવાની વાત આવે ત્યારે બધા જ પરમાણુ માટે એક સમાન હોઈ શકે નહીં, અને એટલે વિદ્યુત ઋણતાનું આપણે નિરપેક્ષ મૂલ્ય મેળવી શકતા નથી. ખાસ યાદ રાખજો. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સીધે સીધું માપી શકાય છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સીધે સીધું માપી શકાય છે, વિદ્યુત ઋણતાનું નહીં. તો મિત્રો દરેક મુદ્દાનો વ્યવસ્થિત અભ્યાસ કરીશું આપણને તો ક્યાંય પ્રોબ્લેમ નડતો નથી. ધ્યાન રાખજો. બરાબર છે. હવે નવા મુદ્દામાં જઈએ છીએ આપણી તત્વની સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા. બરાબર છે. આપણે ઘણીવાર બોલીએ છીએ કે આની સંયોજકતા આટલી છે, આની સંયોજકતા આ છે. તત્વની સંયોજકતા શું છે મિત્રો એ સમજવું જરૂરી છે, તો જ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ સમજી શકીએ. બરાબર છે. કે તત્વ રાસાયણિક પ્રક્રિયાઓ અથવા સંયોજનો બનાવે છે તો રાસાયણિક સંયોજનો કેવી રીતે બને, બરાબર સમજી રાખે. મીઠું છે તો એનું સૂત્ર આપણે NaCl લખ્યું. કેમ NaCl લખ્યું? NaCl2 ના કેમ ના આવ્યું? કેમ Na2Cl ના આવ્યું? તો એના માટે એની સંયોજકતા અને ઓક્સિડેશનાંક જવાબદાર છે. ધ્યાન રાખજો. બરાબર છે. તો હવેના પોઈન્ટમાં આપણે નવી ચર્ચા લઈએ છીએ. મિત્રો ધ્યાન રાખજો અને વ્યવસ્થિત દરેક પોઈન્ટને સમજવાનો આગ્રહ રાખજો, અને આની જરૂર પડે એ પ્રમાણે નોટ પણ બનાવશો. ખાસ મુદ્દા લખવાનો આગ્રહ રાખશો. બરાબર છે. ધ્યાન રાખશો. હવે નવો પોઈન્ટ આપણો લઈએ છીએ. મિત્રો ધ્યાન રાખજો કે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા. નવો મુદ્દો છે આપણો. સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા. મતલબ કે સંયોજકતા મિત્રો શું છે અને ઓક્સિડેશન અવસ્થા શું છે એ આપણે જાણીએ તો કેમિસ્ટ્રીની અંદર સંયોજનો ભણવા ઈઝી થઈ જાય.
બરાબર, કોઈ પણ સંયોજનો ભણવા તમારા માટે સરળ થઈ જાય. તો સંયોજકતા કોના આધારે નક્કી થવાની? ઇલેક્ટ્રોન રચનાના આધારે. ધ્યાન રાખજો. તો આપણે લખી શકીએ કે સંયોજકતા એ તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે, શાના આધારે? ઇલેક્ટ્રોન રચનાને આધારે સરળતાથી સમજી શકાય છે. ધ્યાન રાખશો કે સંયોજકતા એ તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે સરળતાથી સમજી શકાય છે. સમજ પડે છે? કેમ કે તત્વની અંદર બાહ્યતમ કક્ષામાં માની લો કે એક ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? એક. તો શું એક ગુમાવશે અષ્ટક પૂર્ણ કરવા માટે કે 7 મેળવશે? તો એક ગુમાવશે. સીધી વાત છે. તો સોડિયમ માટે સંયોજકતા આપણે 1 બોલીએ, મેગ્નેશિયમ માટે 2 બોલીએ, એલ્યુમિનિયમ માટે 3 બોલી શકીએ ઇલેક્ટ્રોન સંખ્યાને આધારે. ઘણી વાર એવું પણ બને કે છેલ્લા તત્વો છે તો એમની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે. બરાબર છે. 3 ઇલેક્ટ્રોન મેળવે છે તો 3 પણ હોઈ શકે, 2 મેળવતો તો 2 પણ હોઈ શકે, 1 મેળવતો તો 1 પણ હોઈ શકે. અને એટલે આપણે લખી શકીએ કે પ્રતિનિધિ તત્વોની સંયોજકતા, પ્રતિનિધિ એટલે એસ અને પી વિભાગના તત્વોની વાત કરીએ તો સ્પષ્ટ લખું, ધ્યાન રાખજો કે પ્રતિનિધિ તત્વોની, કયા તત્વોની વાત કરી છે? પ્રતિનિધિ તત્વો એટલે કયા તત્વો? એસ અને પી વિભાગ છે. બરાબર. તો આ તત્વોની સંયોજકતા કેટલી? તો સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલી. સામાન્ય રીતે કેટલી? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલી અથવા કેટલી હશે? અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં, અથવા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, કયા ઇલેક્ટ્રોન? સંયોજકતા. તો ઇલેક્ટ્રોનની સંખ્યાને કેટલામાંથી? 8 માંથી. કારણ કે સંવૃત રચનામાં 8 ઇલેક્ટ્રોન, તો 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. ધ્યાન રાખજો. મતલબ એસ અને પી વિભાગની વાત કરી. સંક્રાંતિ તત્વોની કે આંતર સંક્રાંતિ તત્વોની વાત અલગ છે મિત્રો, ધ્યાન રાખજો. એની તો ઓક્સિડેશન અવસ્થાઓ ઘણી બધી આવવાની છે. બરાબર છે. સંયોજકતા ઇલેક્ટ્રોન પણ એમાં અલગ રીતે આપણે વિચારીશું. અહીંયા આપણી જોડે એસ અને પી કક્ષક છે, ધ્યાન રાખજો મોટા ભાગે. બરાબર છે. એસ વિભાગના તો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હોય અને પી વિભાગ તો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં હોય. બરાબર છે. હવે કેટલાક સમૂહની વાત કરી એસ અને પી વિભાગના, તો હું લખું છું કોષ્ટક આખું, ધ્યાન રાખજો કે એક તો સમૂહ છે. તો સમૂહ 1 2 ચાલુ કરીએ આપણે. બીજું એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. કયા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ત્રીજું લઈએ છીએ એની સંયોજકતા. કેટલી સંયોજકતા હોઈ શકે? બરાબર છે. તો સમજો બરાબર કે સમૂહના સંદર્ભમાં વાત આવે, બરાબર છે, તો એસ વિભાગ અને પી વિભાગના સમૂહ હું લખું છું ક્રમશઃ, ધ્યાન રાખજો. પછી એના સંયોજકતા ઇલેક્ટ્રોન એ તમને ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોન રચનાની ખબર હોય તો ખબર હશે. બરાબર છે. તો સમૂહ નંબર 1 ની વાત કરું, પછી 2 ની વાત કરીએ, પછી સીધો કયો સમૂહ આવશે? 13 થી 18, 13, 14, 15, 16, 17 અને 18. આ એસ અને પી વિભાગના સમૂહની આપણે વાત કરી છે.
તો મગજમાં એ રાખજો કે આ સમૂહની અંદર પરિસ્થિતિ શું હોય તો તમને ખબર હોવી જોઈએ ને પહેલા તો મિત્રો કોઈ પણ સમૂહની વાત કરી તો એની પરિસ્થિતિ તો તમારે ક્લિયર હોવી જોઈએ મગજમાં બરાબર કે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે પહેલા તો ધ્યાન રાખો કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન તો તમને સ્પષ્ટ ખબર હોય કે પહેલો જ સમૂહ હોય તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા 1 બીજામાં કેટલા 2 ચલો 13માં કેટલા તો 3 14માં 4 15માં સમૂહમાં 5 16માં સમૂહમાં 6 આમાં 7 અને આમાં 8 શરૂઆતના તત્વમાં ઇલેક્ટ્રોન સંખ્યા ઓછી છે તમે જુઓ એટલે એની સંયોજકતા એટલે એની ઇલેક્ટ્રોન સંખ્યા મતલબ કે પહેલો સમૂહ છે તો એની સંયોજકતા 1 બીજો સમૂહ છે તો એની સંયોજકતા 2 13મો સમૂહ તો સીધી વાત છે 3 14મો સમૂહ તો સીધી વાત છે 4 પણ પછીનામાં કેવું છે કે વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધી ગઈ સમજ પડે છે એટલે એ ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા મેળવવાનું વધારે પસંદ કરતા હોય એટલે આની સંયોજકતાની વાત કરીએ તો 5 તો આવશે જ 5 તો એની સંયોજકતા ગણાશે જ પણ 8 માંથી 5 બાદ કરો તો કેટલા આવશે 3 તો આની સંયોજકતા 3 પણ લેવાય અને બીજી 5 પણ લેવાય એ રીતે આની સંયોજકતાની વાત કરીએ તો 6 તો ખરી જ ધ્યાન રાખજો પણ 8 માંથી 6 બાદ કરીએ તો 2 પણ હોય આની સંયોજકતા 7 તો ખરી જ પણ 8 માંથી 7 બાદ કરીએ તો 1 પણ આવશે આની સંયોજકતા 8 પણ ખરી અને સંયોજકતા 0 પણ ખરી બરાબર છે એટલે સંયોજકતા એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જેટલી અથવા તો એ ઇલેક્ટ્રોન સંખ્યાને આપણે કેટલામાંથી બાદ કરીએ 8 માંથી બાદ કરીએ કેટલામાંથી 8 માંથી બાદ કરો એના જેટલી હોય તો મિત્રો આ કોલમ યાદ રાખજો તમને પરીક્ષાની અંદર સીધા જ સમૂહ 15ની સંયોજકતા પૂછે તો તમને ક્લિયર હોવું જોઈએ મિત્રો બરાબર એમને એમ સીધા જવાબો આપવાના કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે કોઈ પણ રાસાયણિક સંયોજનો સમજવા હોય તો સીધી જ એની સંયોજકતા અથવા ઓક્સિડેશન આંકની જાણકારી આપણી પાસે મિત્રો હોવી જોઈએ બરાબર છે બીજું મહત્વનું બાબત હાલના સમયમાં જે સંયોજકતા શબ્દ વાપરીએ છીએ એ જ ઓક્સિડેશન અવસ્થા શબ્દ વપરાય છે એટલે આપણે લખી શકીએ કે હાલ સંયોજકતા માટે કયો શબ્દ ઓક્સિડેશન અવસ્થા હવે પહેલા એવું નહોતું કે અલગ માનતા પણ હવે સંયોજકતા જ ઓક્સિડેશન અવસ્થા આપણે ગણી લઈએ છીએ બરાબર આપણે લખી શકીએ હાલમાં સંયોજકતા કયો શબ્દ વાપર્યો સંયોજકતા માટે બીજો શબ્દ કયો માટે ઓક્સિડેશન અવસ્થા શબ્દ પણ વપરાય છે હાલ સંયોજકતા માટે કયો શબ્દ વાપરીએ છીએ ઓક્સિડેશન અવસ્થા અને કોઈ પણ સમૂહ જે હોય એક સમૂહની વાત કરીએ એક જ સમૂહના તત્વો હોય તો એની સંયોજકતા મિત્રો અચળ હોય ધ્યાન રાખજો એક જ સમૂહના તત્વો હોય તો એની સંયોજકતા અચળ જેમ કે સમૂહ 1 ના તત્વો તો એની સંયોજકતા ફિક્સ જ છે એ પછી લિથિયમ હોય તો સોડિયમ હોય પોટેશિયમ હોય રૂબિડિયમ હોય કે સીઝિયમ હોય તો એની સંયોજકતા એક જ ગણાશે સમૂહની બેની વાત કરીએ બેરિલિયમ હોય મેગ્નેશિયમ હોય કેલ્શિયમ હોય સ્ટ્રોન્શિયમ હોય કે બેરિયમ હોય સંયોજકતા 2 જ ગણાશે આ રીતે દરેક સમૂહના તત્વો માટે સંયોજકતા અચળ હોય છે આપણે લખી શકીએ કે સમૂહના તત્વો કયા તત્વો સમૂહ બરાબર છે તો સમૂહના તત્વોના જે પણ પરમાણુ છે ની સંયોજકતા કેવી ગણીશું કેવી ગણી મેં કહ્યું એમ અચળ હોય છે સ્પષ્ટ મિત્રો યાદ રાખજો બરાબર છે સમૂહના તત્વો હોય તો એની સંયોજકતા હંમેશા અચળ જ હોય આ ખાસ યાદ રાખશો મિત્રો
હવે સંયોજકતા ઉપરથી આપણે ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશનાંક, મિત્રો કોઈ પણ સંયોજન રાસાયણિક સંયોજનની વાત આવે તો સંયોજનમાં દરેક તત્વનો ઓક્સિડેશનાંક હોય ને હોય જ, અને એના આધારે જ સંયોજન નક્કી થતું હોય. આખા સંયોજનની વાત કરી તો ઓક્સિડેશનાંક 0 હોય. હું સંયોજન શબ્દ બોલું છું, આ નહીં ધ્યાન રાખજો, બરાબર છે. કોઈ પણ સંયોજન છે ત્યારે એનો આખાનો ઓક્સિડેશનાંક ગણો તો 0 હોય. એનો મતલબ અંદર રહેલા તત્વોનો ઓક્સિડેશનાંક ધન પણ હોય ઋણ પણ હોય. સંયોજકતામાં આપણે ધન ઋણ ચિહ્ન નથી મૂકી જુઓ કે ધન કે ઋણ શબ્દનો પ્રયોગ આપણે કર્યો નથી. વાસ્તવમાં આ 3 આવ્યા તો 3 કેમ મૂક્યા, 5 આવ્યા તો 5 કેમ મૂક્યા? 5 એટલા માટે કે 5 ગુમાવે તો ધન, 3 મેળવે તો ઋણ, મેળવે તો ઋણ ઓક્સિડેશન અવસ્થા, ગુમાવે તો ધન. મતલબ સમૂહ એકના તત્વની વાત કરીએ તો એક ગુમાવવાનો જ છે, કે 7 મેળવવાનો નથી. તો સમૂહ એક જે છે એના તત્વના ઓક્સિડેશનાંક કેટલો આવે મિત્રો? તો 1. ક્યારે? સંયોજનમાં હોય ત્યારે. યાદ રાખજો, હું એમ કહું કે સોડિયમનો ઓક્સિડેશનાંક કેટલો? તો 0. આવર્ત કોષ્ટકના બધા જ તત્વો જ્યારે પણ મુક્ત અવસ્થામાં છે, કઈ અવસ્થામાં? કઈ અવસ્થામાં? મુક્ત અવસ્થામાં છે, ત્યારે એનો ઓક્સિડેશનાંક હંમેશા 0 ગણાય. કેટલો ગણાય? 0. પણ માની લો કે સોડિયમ ક્લોરાઇડ હું કહું, શું કહું? સોડિયમ ક્લોરાઇડ NaCl કહું, તો NaClમાં રહેલા Na નો ઓક્સિડેશનાંક કેટલો અને Cl નો કેટલો? તો Na ઇલેક્ટ્રોન ગુમાવતો હશે, Cl ઇલેક્ટ્રોન મેળવતો હશે. કેમ? કે સોડિયમની વિદ્યુત ઋણતા કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. ભલે આયનીય સંયોજન થયું પણ વિદ્યુત ઋણતા તો વધારે છે, એટલે ક્લોરીનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ થાય, સોડિયમની ઇલેક્ટ્રોન ગુમાવવાની થઈ જાય. હવે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન બને Na+, અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે તો Cl- બને, અને એટલે સોડિયમનો ઓક્સિડેશનાંક આપણે +1 ગણીશું અને ક્લોરીનનો -1 ગણીશું. એટલે ધ્યાન રાખજો, આમ જોઈએ તો સંયોજકતાનો ઓક્સિડેશનાંક અલગ છે મિત્રો, ધ્યાન રાખજો. પણ જનરલી હવે સંયોજકતા માટે જ ઓક્સિડેશનાંક શબ્દ, કારણ કે આ જ આંકડા તો ત્યાં આવવાના છે જ, ધન અથવા ઋણ સ્વરૂપે અથવા શૂન્ય સ્વરૂપે, બરાબર છે. આંકડા તો આના જ આવશે મિત્રો, કે અલગ આવવાના નથી. ધ્યાન રાખજો, કોઈ અલગ આંકડા તમારી પાસે આવવાના નથી, બરાબર છે. એટલે એ ટેન્શન નથી આપણને. પણ ઓક્સિડેશનાંક શું છે મિત્રો, એ આપણે ક્લિયર કટ વ્યવસ્થિત સમજવું પડે, બરાબર છે. અને એ ચર્ચા આપણે મિત્રો હવે પછીનું જે લેક્ચર આવે એની અંદર વિગતવાર કરીશું, કે જેથી ઓક્સિડેશનાંક શું છે એ તમને ખબર પડે. અને ઓક્સિડેશનાંકની જો તમને ખબર હશે તો રાસાયણિક સંયોજનો સમજવા તમારા માટે સરળ બનશે, બરાબર છે મિત્રો. આપણે એમ કહીએ કે દાખલા કે AlCl3 બન્યું, બરાબર છે. AlCl3 બન્યું તો AlCl2 કેમ ના બન્યું? તો એનો ઓક્સિડેશનાંક જવાબદાર છે. MgCl2 બન્યું અથવા MgSO4 બન્યું તો ઓક્સિડેશનાંક એ ધ્યાનમાં લેવાશે. અને એ રીતે સંયોજનોનો અને એની રાસાયણિક પ્રક્રિયાઓનો મિત્રો અભ્યાસ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. બાકીની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું.